નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી, રોગચાળો આવવાની લેટેસ્ટ આગાહી, ગુજરાત સરકારની જાહેરાત, ખેડૂતો માટે ખુશખબર, ખેડૂતોની 100% લોન માફ થશે, 19મા હપ્તા પહેલા કરી લેજો આ કામ ફરજિયાત, રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે, મહિલાઓ માટે નવી યોજના, ખેડૂતોને વગર વ્યાજે મળશે લોન, કિસાન વિકાસ પત્ર યોજના જેમાં પૈસા થશે ડબલ, હવે વારંવાર કેવાયસીની ઝંઝટ થશે ખતમ, સરપંચની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, અને મિત્રો આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રોગચાળો આવવાની આગાહી કરી છે, અને મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 9 થી લઈને 11 ફેબ્રુઆરીના રોજ ફરી ગુજરાતનું હવામાન બદલાશે તેવી શક્યતા રહેલી છે। 11 અને 12 તારીખે ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે। આ સિવાય 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા રહેલી છે। 19મી ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે, જેથી સાવચેતી રાખવી, અને 23થી લઈને ફેબ્રુઆરી મહિનાના અંત સુધીનો જે સમયગાળો હોય છે ત્યારે વાદળછાયું વાતાવરણ સાથે કમોસમી વરસાદની પણ શક્યતા છે એ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહી છે। તો ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર કે આગામી જે દિવસો આવવાના છે, ફેબ્રુઆરી મહિનાના અંત સુધીના જે દિવસો છે ત્યારે વાદળછાયું વાતાવરણ રહેશે, કમોસમી વરસાદ રહેશે, તો ખેડૂતો છે એ સાવધાન થઈ જાજો, પોતાના પાકને સારી રીતે સાચવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર, ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે અમલમાં મૂકી છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછા 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય છે એ પણ પૂરી પાડવામાં આવશે। આ યોજના અંતર્ગત મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે। હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ખેડૂતોની 100% લોન માફ થશે? ખેડૂતો દેવામાં ડૂબેલા છે, અને ખેડૂત દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી હતી ત્યારે એમને કહ્યું હતું કે 2024 સુધીમાં ખેડૂતોની આવક છે બમણી કરી દેવામાં આવશે અને દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનહેરું છે। મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું હજુ સુધી લક્ષ્ય પૂરું થયું નથી। 2024 પૂરું થઈ ગયું અને 2025ની શરૂઆત થઈ ગઈ છે, હજુ સુધી મિત્રો ખેડૂતોની હિતમાં ખેડૂતોની આવક બમણી કરવાના વચનો હજુ સુધી પૂરા થયા નથી, અને મિત્રો આ સમયમાં ખેડૂતોની આવક પણ હજુ સુધી બમણી નથી થઈ, તો પછી મિત્રો વિચારવા જેવી એ વાત છે કે ખેડૂતોના માથે વધી ગયું છે દેવું। તો ગુજરાતના લાખો ખેડૂત મિત્રો દેવાદાર બન્યા છે, જ્યારે મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદી સરકાર બની છે। તો મિત્રો શું આ વખતે 2025નો જે સમયગાળો છે અંતિમ, હવે 2025ના જે મહિના બાકી છે, તો મિત્રો આ જે છેલ્લા 10 મહિના બાકી રહ્યા છે આ 2025ના, તો એમાં શું ખેડૂતોના દેવા માફ થશે? શું તેમજ ખેડૂતોના જે પાકના પોષણ ભાવ મળશે કે નહીં મળે એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 19મા હપ્તા પહેલા કરી લેજો આ કામ। ગુજરાત સરકાર દ્વારા હાલમાં મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે અનેક યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી ફસલ વીમા હોય, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હોય, ટેકાના ભાવ હોય, કિસાન ક્રેડિટ કાર્ડ હોય, આવી અનેક યોજનાઓ
માં લાભ મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેમાં તમને પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયાના હપ્તા મળતા હોય છે અને 2000 રૂપિયાનો આગામી હપ્તો મેળવવા માટે જેમ બને એમ તમે વહેલી તકે આ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે. રજિસ્ટ્રેશન કરવા માટે તમે એગ્રીસ્ટેકની વેબસાઇટ ઉપર જઈને જાતે અથવા તો તમે મિત્રો તમે જાતે પણ તમારા મોબાઈલ એપ્લિકેશન મારફતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો અથવા તો ગામના VCE મારફતે પણ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે કરી શકો છો. તો મિત્રો હાલ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે ખેડૂતોએ પોતાની ખેડૂત નોંધણીનું એક ID કાર્ડ છે એ મેળવવું પડશે, તો જ તમને મિત્રો આગામી જે 2000 રૂપિયાનો હપ્તો છે 19મો હપ્તો છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. રાશન કાર્ડ ધારકોને કઈ કઈ વસ્તુ મફતમાં મળશે તેમના વિશે વાત કરીશું. 9 વસ્તુ છે મિત્રો મફત મળવાની છે રાશન કાર્ડ ધારકોને, તેમના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાશન કાર્ડ ધારકો છે જેમને અનાજ મળે છે એવા જ રાશન કાર્ડ ધારકોને આ વસ્તુઓ મફતમાં મળશે, જેમની અંદર છે ઘઉં છે, કઠોળ છે, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન, મસાલાઓ મફતમાં આપવામાં આવશે. જેના માટે પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે એમને પણ આ યોજના અમલમાં મૂકવાની સૂચના પણ આપી દેવામાં આવી છે, જે અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે એમને આવનારા દિવસોની અંદર ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે અને મસાલાઓ છે મિત્રો મફતમાં આપવામાં આવશે. એટલે કે મિત્રો જે ગરીબ લોકો છે જે મિત્રો પોતાના 2 ટકનું પૂરતું ખાવાનું પણ નથી પામી શકતા, તો તેવા જે ગરીબ લોકો છે, મધ્ય વર્ગના લોકો છે એમને મિત્રો પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના અંતર્ગત હવે રાશન કાર્ડ અંતર્ગત જે આ 9 વસ્તુઓ છે મફત મળવાપાત્ર રહેશે. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરી લઈએ તો કે મિત્રો હવે મહિલાઓ માટે નવી યોજના છે શરૂ કરવામાં આવી છે, માતૃશક્તિ યોજના. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી મિત્રો હાલ ન્યુટ્રીનોથી લઈને ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેમની અંદર કઠોળ છે, ખાદ્ય તેમજ તુવેર દાળ છે, જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને 730 દિવસ એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર છે આપવામાં આવશે. આમ કુલ 3 વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે અને આ યોજના હેઠળ 3 થી લઈને 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે વગર વ્યાજે લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને જ લોન મળશે. ગાંધીનગરમાં જ્યારે મિત્રો G20ની મીટિંગ ચાલી હતી ત્યારે RBIએ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રદર્શન કર્યું હતું. હવે ખેડૂતોને લોન લેવા માટે ખાસ કરીને બેંકે જવાની જરૂર નહીં પડે, પરંતુ તે પોતાના એપ્સ દ્વારા જ લોન મેળવી શકે છે. હાલમાં કેટલાક રાજ્યોમાં પણ આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં જ આ યોજના સમગ્ર ભારત દેશમાં લાગુ કરી દેવામાં આવશે. આ સાથે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન મળે છે. આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંકના નાબાર્ડથી સહયોગથી શરૂ કરવામાં આવી છે. ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજનામાં અરજી કરી શકે છે. આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી લઈને 75 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો બેંકના હિસાબે નક્કી કરવામાં આવશે. સામાન્ય રીતે તેમની અવધિ છે મિત્રો 5 વર્ષ સુધીની હોય છે, જેથી જે પણ ખેડૂત મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ઓનલાઈન અથવા તો ઓફલાઈન આ બંને માધ્યમમાં અરજી કરી શકે. અને મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે તમારે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરવો પડશે. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ તમે ભરી શકો છો, સબમિટ કરી શકો છો. જ્યારે ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની બેંકમાં જાઓ અને ફોર્મ સબમિટ કરાવો. આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, મતદાર ID કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, 7, 12, 8ની નકલ, આ તમામ દસ્તાવેજોની તમારે જરૂર પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનામાં તમારા પૈસા થઈ જશે ડબલ. સરકારે નાણાકીય વર્ષ 2023 અને 24ના ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજ આપવાની જાહેરાત કરી હતી. અને મિત્રો જો કિસાન વિકાસ પત્રમાં 115 મહિનામાં રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી. મેચ્યોરિટી સુધી તમારા પૈસા છે ડબલ થઈ જશે.
વ્યાજદરમાં પણ વધારો થશે। પહેલાં કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં બમણા થતા હતા, પરંતુ હવે વ્યાજ દર વધવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો છે એ પણ ઘટવા લાગ્યો છે। હવે 115 મહિનામાં જ તમારા પૈસા છે ડબલ થઈ જશે। ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો મેચ્યોરિટી તે વ્યક્તિને 2 લાખ રૂપિયા મળે છે। કિસાન વિકાસ પત્રમાં 1000 રૂપિયાથી તમે રોકાણ કરી શકો છો, જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી, એટલે કે તમારી ઈચ્છા પ્રમાણે તમે છે રોકાણ કરી શકો છો। કિસાન વિકાસ પત્રમાં ખાસ કરીને મિત્રો ટેક્સનો છુટકારો મળે છે, જેથી પણ જે ખેડૂત મિત્રો કિસાન વિકાસ પત્રમાં ખાતું ખોલાવવા માગે છે તો તે પોસ્ટ ઓફિસમાં જઈને ખાતું છે પણ ખોલાવી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે વારંવાર કેવાયસીની ઝંઝટ થશે ખતમ। મિત્રો આધાર કાર્ડ હોય, બેંક હોય, રાશન કાર્ડ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, પાન કાર્ડ હોય, આ દરેકની અંદર તમારે વારંવાર કેવાયસી કરાવવું પડતું હોય છે, અને ત્યારે આ કેવાયસીની ઝંઝટ ખતમ કરવા માટે સી કેવાયસી જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે મિત્રો આ સી કેવાયસી વોલેટની જેમ કામ કરે છે, એટલે કે સી કેવાયસીની અંદર તમારે તમામ ડોક્યુમેન્ટ હશે અને એમને 14 આંકડાનો નંબર આપવામાં આવ્યો છે। પછી તમારે આગળ એટલે કે લાઈફની અંદર તમારે જ્યારે પણ કેવાયસીની જરૂર પડે ત્યારે તમારે આ નંબર આપવાનો રહેશે, અને આ નંબરના આધારે હવે તમારું કેવાયસી છે વેરિફિકેશન છે એ થઈ જશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરપંચ ચૂંટણીને લઈને મોટા સમાચાર। આપ સૌ જાણતા હશો કે ગુજરાતના લગભગ 7000 ગામડાઓ એવા છે કે જેમની અંદર સરપંચની ચૂંટણી થઈ નથી, તો માહિતી પ્રમાણે આગામી માર્ચ મહિનાના અંતમાં તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં 7000 કરતાં પણ વધારે જે ગામ પંચાયતો છે જેમની અંદર સરપંચની ચૂંટણી યોજાઈ શકે છે। સરપંચને મોટા સમાચાર આવી રહ્યા છે કે આગામી મહિનામાં 7000 ગ્રામ્ય પંચાયતમાં એકસાથે ચૂંટણી છે એ યોજાઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજે સોના ચાંદી થયું છે મોંઘું। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 950 રૂપિયાનો વધારો થયો। તે સાથે મિત્રો અત્યારે સોનાના ભાવ પણ 84,000 રૂપિયાના પાર પહોંચી ગયા છે, જ્યારે મિત્રો ગઈકાલે પણ સોનાનો ભાવ 83,000 રૂપિયાના પાર હતો। જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થયો, અને ખાસ કરીને મિત્રો સોનાનો ભાવ છે એ પણ મિત્રો અત્યારે 86,000 રૂપિયાના પાર પહોંચ્યો છે। ગઈકાલે તેમનો ભાવ મિત્રો 85,000 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થયો। તે સાથે ચાંદીનો ભાવ પણ મિત્રો અત્યારે હાલ 95,000-96,000 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। કપાસનું હબ ગણાતું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની 27,000 મણ આવક નોંધાણી। ખેડૂતોને કપાસના મણ દીઠ 1320 રૂપિયાથી લઈને 1480 રૂપિયા સુધીના ભાવ મળ્યા છે। આજે યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો થયો છે। આજે યાર્ડમાં મગફળીની 10 મણ આવક નોંધાઈ હતી, અને ખેડૂતોને મિત્રો હાલ ખાસ કરીને 950થી લઈને 1050 રૂપિયા સુધી ભાવ રહ્યા છે। આ સિવાય બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી થઈ છે। કુલ અડદની 7 ક્વિન્ટલ આવક થઈ છે, જેમાં ભાવમાં 1000થી લઈને 1321 રૂપિયા ભાવ રહ્યા છે। છેલ્લા 2 દિવસમાં અડદના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો નોંધાણો છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની હરાજી થઈ છે, અને લોકવન ઘઉંના ભાવ છે 701 રૂપિયા સુધી રહ્યા છે, એટલે કે શરૂઆત છે 578થી લઈને 701 રૂપિયા સુધી બોલાય છે। માર્કેટિંગ યાર્ડમાં 65 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી। બોટાદ માર્કેટ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલના ભાવ 1600થી લઈને 2285 રૂપિયા સુધી નોંધાયા છે। આજ રોજ સફેદ તલની કુલ 13 ક્વિન્ટલ આવક નોંધાઈ છે। કાળા તલના ભાવ મિત્રો 4405થી લઈને 4845 રૂપિયા રહ્યા છે। કાળા તલની આવકમાં 2 ક્વિન્ટલનો વધારો નોંધાયો છે। આ સાથે સાથે મિત્રો જો વધુ સમાચાર મેળવીએ માર્કેટિંગ યાર્ડના તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝીરોની 56 ક્વિન્ટલ આવક નોંધાણી, જેના નીચા ભાવ 3200 રૂપિયા અને ઊંચા ભાવ 3900 રૂપિયા નોંધાયા। આજે ચણાની કુલ 5 ક્વિન્ટલ આવક નોંધાઈ। ખેડૂતોને ચણાના ભાવ 1081 રૂપિયા સુધી મળ્યો છે, અને બોટાદ માર્કેટિંગ ખાતે જુવારની પણ 45 ક્વિન્ટલ આવક નોંધાણી, જેના ભાવ છે મિત્રો 958થી લઈને 987 રૂપિયા સુધી બોલાય છે। માર્કેટિંગ યાર્ડમાં તુવેરની હરાજી કરવામાં આવી હતી। તુવેરની કુલ 24 ક્વિન્ટલ આવક નોંધાઈ છે, તેમના ભાવ મિત્રો 865થી લઈને 1332 રૂપિયા છે જોવા મળી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। હાલ મિત્રો ગુજરાતના તમામ લોકો માટે, ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાફ કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેવી જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે। આ યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। કૃષિ મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે ઘાસચારાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાશે। મંત્રી આ યોજનાની સહાય ધોરણે એવું
જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને ₹18,000ની સહાય છે ચૂકવવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો કે ખાસ કરીને મિત્રો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગને મોટો નિર્ણય લીધો છે અને મિત્રો ટ્રાફિક ચલણના નિયમોમાં ફેરફાર કર્યા છે અને મિત્રો હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી જે ઉપરના અધિકારીઓ છે એ ચલણ આપવાની સત્તા સોંપી દેવામાં આવી છે। પહેલાં આ નિયમ કોર્પોરેશન વિસ્તારમાં લાગુ હતો, એટલે કે શહેરી વિસ્તાર સુધી જ લાગુ હતો। હેડ કોન્સ્ટેબલ ને ચલણ આપવાની સત્તા હતી। હવે હેડ કોન્સ્ટેબલ અને રાજ્યના તમામ જિલ્લાઓ છે, તાલુકા છે, ગ્રામ્ય પંચાયતમાં ચલણ આપવાની સત્તા છે સોંપવામાં આવી છે। તો મિત્રો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન। નવા નિયમો અનુસાર હવે તમારી પાસે જો વાહનનો વીમો નહીં હોય તો તમને દંડ છે પણ ફટકારવામાં આવી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં જમા થશે। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું હશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી। આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી પણ વધુ રજિસ્ટ્રેશન મકાનો થયા છે, રજિસ્ટ્રેશન પ્રક્રિયા થઈ છે। આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની આવક મેળવી શકો છો। તો મિત્રો તમને કઈ રીતે આવક મર્યાદા મળશે, કઈ રીતે સહાય મળશે તેમના વિશે નજર કરીએ તો મિત્રો તમે 1 કિલો વોલ્ટનો સોલાર પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર 4 થી 5 યુનિટ વીજળી દિવસ દરમિયાન થશે ઉત્પન્ન। આવી સ્થિતિમાં જો મિત્રો તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે દર મહિને 450 યુનિટ મફત વીજળી ઉત્પન્ન થશે। જો હવે તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો તો ઠીક છે ને, બાકીનો જે વીજળી રહી એ સરકાર ખરીદી લેશે અને એમના પૈસા પણ તમને આપશે। સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની સહાય છે મેળવી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હવે ખાસ મિત્રો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની આર્થિક સહાય। ગુજરાત રાજ્યમાં ખેડૂતોને પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33% લઈને 60% સુધીના નુકસાન પર વળતર આપવામાં આવે છે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે। 60% કે તેથી વધારે જો નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર દીઠ મિત્રો 25,000 રૂપિયાની સહાય છે ખેડૂત મિત્રોને મળવાપાત્ર રહેશે। તો ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 5 રૂપિયામાં બસેરા યોજના તેમના વિશે વાત કરીએ તો મિત્રો રાજ્યમાં શ્રમિકોના હિતમાં અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાની માહિતી આપી અને 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું। આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે। 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે। 6 વર્ષથી વધુ નાના બાળકોને વિનામૂલ્યે રહેવાની સેવા મળશે। 5 રૂપિયામાં ટોકન દરે આવાસ મળશે। આ માટે 1,500 કરોડ રૂપિયાની જોગવાઈ છે। ખાસ મિત્રો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટના કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે। પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયામાં ભાડાની સુવિધા છે એ પણ મેળવી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય મળશે। ફ્રી સિલાઈ મશીન માટે ₹15,000ની રકમ સરકાર દ્વારા આપવામાં આવે છે। વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે। ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે જેમાં મહિલાઓને સિલાઈ શીખવાડવાનું કામ કરવામાં આવે છે અને આ કોર્સ પૂર્ણ કર્યા પછી તેમને 15,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે। ઘણી મહિલાઓ આ યોજના માટે અરજી પણ કરી રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 કેન્દ્ર સરકાર દ્વારા પીએમ આવાસ યોજના 2.0 ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે। યોજનામાં એક ઘર દીઠ 2,30,000 રૂપિયા મંજૂર કરવામાં આવશે। પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ પણ શરૂ થઈ ગઈ છે। આ માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો। દસ્તાવેજો છે અરજદાર અને પરિવારના સભ્યોની આધાર વિગતો, અરજદારનું સક્રિય બેંક ખાતું, આધાર બેંક ખાતું સાથે લિંક હોય તેવો મોબાઈલ નંબર, બેંક ખાતા સાથે લિંક હોય તે મોબાઈલ નંબર, આવક પ્રમાણપત્ર છે, જાવક પ્રમાણપત્ર છે, જમીનના દસ્તાવેજો છે। અરજી કરવા માટે પહેલાં તમારે વેબસાઇટ છે તેની ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને તમે અરજી છે કરી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ મિત્રો બેંક ખાતાઓ થશે બંધ। જો મિત્રો તમારું પણ બેંક ખાતું છે તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે। ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હાલ મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાલ એક
સૌથી મોટું નિવેદન સામે આપ્યું છે. એક જાહેરાત કરી છે. અંતર્ગત મિત્રો 3 પ્રકારના બેંક ખાતાઓ છે બંધ કરવામાં આવશે, જેમાં બેંક ખાતામાં છેલ્લા 12 મહિનાથી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ન થઈ હોય તો તેવા બેંક ખાતાઓ બંધ થશે અથવા તો નિષ્ક્રિય કરી દેવામાં આવશે. આ સિવાય મિત્રો જો બેંક ખાતામાં લાંબા સમયથી જો એમાં કોઈ બેલેન્સ ન પડી હોય, ઝીરો બેલેન્સ પડ્યું હોય તો આવા ખાતાઓ પણ બંધ કરી દેવામાં આવશે. આ સિવાય મિત્રો જે ડોરમેટ એકાઉન્ટ હોય એવું એક એકાઉન્ટ આવે છે જે 2 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ એમાં વ્યવહાર કરવામાં નથી આવ્યો, તો આવા 3 પ્રકારના જે ખાતાઓ છે એ પણ મિત્રો વર્ષ 2025 અંતર્ગત હવે આવા ખાતાઓ છે